હેલો મિત્રો, કેમ છો? આજે આપણે ફેમિલી લો 2 પર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો આપણો પ્રશ્ન છે, હિન્દુ કાયદા વારસાધારો 1956 અન્વયે બિનવસિયત ગુજરનાર સ્ત્રીની મિલકતની વારસાઈની જોગવાઈની ચર્ચા કરો. જ્યારે સ્ત્રી જે છે પોતાની મિલકત વસિયત વગર જો ગુજરી જાય, એટલે કે બિનવસિયતે ગુજરી જાય, તો એની વહેંચણી કઈ રીતે કરવાની એ સવાલ તમારે સમજાવવાનો છે. મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે. 2022ના પેપરમાં, 23ના પેપરમાં અને 24ના પેપરમાં પ્રિન્ટ થઈને આવેલો છે. આપણા 2025ના પેપરમાં પણ પૂછી શકાય છે. નોર્મલી બે જ ક્વેશ્ચન પૂછાય છે, એક તો પત્નીની વારસાઈ અને પતિની વારસાઈ. આજે આપણે બંને ક્વેશ્ચન જોઈ લેવાના છે. પતિની વારસાઈ પણ આનંદ જ સમાઈ ગયેલી છે, તો એને પણ આપણે અભિપ્રાય આપીશું. આ સવાલ પૂછાય તો સૌથી પહેલે તમારે પ્રસ્તાવના સમજાવવાની છે. ત્યાર પછી અહીં આપણે બે સેક્શનની વાત કરવાની છે, સેક્શન નંબર 15 અને સેક્શન નંબર 16. સાથે સાથે પતિના વારસાઈની પણ સેક્શન આપણને આપેલી છે, એ પણ આપણે અહીં જોઈ જવાની રહે છે. ચાલો, સેક્શન નંબર 15ની અંદર વારસાના વહેંચણીના નિયમોની વાત કરેલી છે કે વહેંચણીના નિયમો શું છે. એ નિયમ તમારે આખા ચાર્ટ બનાવીને સમજાવવાના છે. અને સેક્શન નંબર 16ની અંદર તમને શું આપેલું છે કે ક્રમ અને વહેંચણીની રીત. જ્યારે આ મિલકત મૂકીને ગુજરી જાય, બરાબર, આ સ્ત્રી, તો એની મિલકતની વહેંચણી કોને કઈ રીતે આપવાની, પહેલો હક કોનો, બીજો હક કોનો, કે સમાન રીતે આપવાની, બરાબર. તો તે તમારે આખો નિયમ સમજાવવાના છે, સેક્શન નંબર 15 અને સેક્શન નંબર 16. ત્યાર પછી સેક્શન નંબર નથી, પણ તમારે એક બીજો મુદ્દો બનાવી દેવાનો, ઉદાહરણ અથવા તો કેસ. જો કેસ હોય તો કેસ લખવાનો, પણ અહીં આપણે એક ઉદાહરણ સમજાવી દઈશું અને સમાપન લખીને વાતને પૂર્ણ કરવાની રહે છે. આ સવાલની અંદર બે જવાબ આવે છે, યાદ રાખજો, એટલે સવાલ થોડો લાંબો થશે, 45 મિનિટ પણ થઈ જાય. પત્નીના વારસાઈની અંદર જ પતિની વારસાઈ પણ આવી જાય છે. કેવી રીતે આવે આપણે અહીંયા જોઈ લઈશું. એટલે બે સવાલ તમારા તૈયાર થઈ જશે. કોઈ પણ આવે બધે લખાઈ જશે ઇઝીલી. આ વિડીયો છેલ્લે સુધી જોશો એટલે. ચાલો, સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના લખીશું. પ્રસ્તાવનામાં શું લખવાનું? પ્રસ્તાવનામાં આપણે લખીશું, હિન્દુ કાયદાના વારસાધારો 1956ની અંદર સેક્શન નંબર 15 અને સેક્શન નંબર 16ની અંદર અગર જો સ્ત્રી બિનવસિયત રીતે ગુજરી જાય તો એની મિલકતની વહેંચણી કઈ રીતે કરવાની, એની તમામ જોગવાઈઓની વાત કરવામાં આવેલી છે, જેની ચર્ચા નીચે મુજબ છે. તો કયો? વારસાધારો 1956. આ કાયદો તમારે યાદ રાખવાનો છે. અને બિનવસિયત ગુજરી જાય તો આ સેક્શન લાગુ પડે છે, પણ જો ઓલરેડી વસિયત કરેલી હોય તો આ સેક્શન લાગુ પડતી નથી. કઈ કઈ મિલકત આવે? તો સ્ત્રી ધન આવે, બરાબર, જે દહેજમાં બધું મળેલું હોય, જે ભેગું કરેલું હોય, તે બધી જ મિલકત અહીં આવી જાય છે. તો પ્રસ્તાવનાની અંદર તમારે આ વાત લખવાની છે કે સેક્શન નંબર 15ની અંદર વહેંચણીના નિયમો અને સેક્શન નંબર 16ની અંદર વારસાઈનો ક્રમ આપેલો છે કે કોને કેવી રીતે મિલકત આપવાની છે. એ અંગેની તમામ જોગવાઈની ચર્ચા આપણને અહીં કરવામાં આવેલી છે સેક્શન નંબર 15 અને 16ની અંદર વારસાધારો 1956માં. ઓકે, આ રીતે તમારે પ્રસ્તાવના ફ્રેમ કરવાની છે. બીજો મુદ્દો તરત જ આપણે લઈશું કે વારસાનો નિયમ કલમ નંબર 15, વારસાઈનો નિયમ અને કલમ નંબર 15 સબસેક્શન 2ની અંદર તમને અપવાદો પણ આપેલા છે બે, તે પણ તમારે અહીં જોવાના છે. તો સૌથી પહેલાં આખો ચાર્ટ બનાવવાનો છે અને એ ચાર્ટને પછી આપણે વહેંચણીના ક્રમ અનુસાર શું કરશું, ડીપમાં સમજાવવાનો રહે છે. ચાલો, તો સમજીએ કલમ નંબર 15, વારસાનો નિયમ અથવા તો ક્રમ, કે કઈ રીતે મિલકત વેચાય, એની આપણે ચાર્ટ બનાવવાનો છે. તો અહીં 5 જેટલા સમૂહ અને છઠ્ઠો નંબરનો સમૂહ જે છે એ તમારો અપવાદ છે. તો 5 જેટલા સમૂહની આપણે અહીંયા વાત કરીશું અને છઠ્ઠો કયો? અપવાદ. પહેલો સમૂહની વાત કરીએ. પહેલો સમૂહ કે જ્યારે સ્ત્રી બિનવસિયત રીતે ગુજરી જાય તો પહેલી મિલકત કોને મળે? તો સમૂહ 1ને છે તે પહેલી મિલકત મળે. હવે સમૂહ 1ની અંદર કેટલા પક્ષકારો છે? તો સમૂહ 1ની અંદર સૌથી પહેલે આવે પુત્ર, ત્યાર પછી આવે પુત્રી, ત્યાર પછી આવે પતિ, બરાબર. 3ની વાત કરવાની છે કે સમજો કે શાહરૂખ ખાનની વાઈફ ગુજરી જાય છે તો આર્યન ખાન આવી જાય છે, બરાબર, પછી સુહાના આવી જાય છે અને પછી શાહરૂખ ખાન આવી જાય છે, બરાબર. તો આ રીતે તો આની વાત કરીએ આપણે. તો સમૂહ 1ની અંદર સૌથી પહેલે પુત્ર, પુત્રી અને પતિ, અને એની વાત કરીએ તો પુત્ર પુત્રી બંધુના આવી જાય. જે છોકરાનો છોકરો અને છોકરી આવી જાય, છોકરીનો પણ છોકરો અને છોકરી આવી જાય. તો ટોટલ કેટલા છે? 7 જેટલા પક્ષકારો છે જે અહીં સમૂહ 1ની અંદર જોડાયેલા છે. હવે સમજો કે અને આ જોડાયેલા હોય, 3 હકદાર હોય, વાઈફ મરી જાય છે તો મિલકત કોને મળશે? 3ના હકમાં જાય છે સમાન રીતે. ઓકે, તો તમારે ધ્યાનમાં રાખવાનું છે સમૂહ 1ની અંદર કેટલા પક્ષકાર છે? 7. કયા કયા? તો ભાઈ પુત્ર, એનો છોકરો છોકરી, પુત્રી, એનો છોકરો છોકરી અને પતિ, દરેકને સમાન રીતે મિલકતની વહેંચણી થશે એવું અહીં કહેવામાં આવેલું છે. પણ સમજો કે આ હાજર હોય પુત્ર, પુત્રી અને પત્ની, તો 3 હિસ્સા બની જાય છે. તો 3 હિસ્સા બને. પણ આ લોકો હાજર હોય તો બી 3 હિસ્સા બને, બરાબર. એ તમારે ધ્યાનમાં રાખવાનો. પહેલો હક ખાનો હોય, પછી આ બે આવે, એટલું તો બધાને ખબર હોય. તો સમૂહ 1ની અંદર આપણે બહુ પડવાનું નથી. 7 જણાને મિલકત વેચાય છે. આ કર્ણ આપણને આપેલો સમૂહ 1ની અંદર 7 જણા છે. ઓકે, ચાલો હવે વાત કરીએ સમૂહ 2ની અંદર. તો સમૂહ 2 અહીંયા મેં લઈ આવેલો છે, બરાબર. ચાલો, સમૂહ 2ની અંદર કેટલા છે? તો સમૂહ 2ની અંદર પાછા 4 ભાગ પાડવામાં આવેલા છે. 4 ભાગની અંદર પાછા અલગ અલગ ભાગ પાડેલા છે. તો 4 ભાગની અંદર પહેલું આવે પરિશિષ્ટ 1,
પરિશિષ્ટ 2, પછી સગોત્ર અને બિનગોત્ર, આ 4 ભાગ પાડવાના છે. હવે એની અંદર શું આવશે કે આ નહીં હોય, બરાબર, પુત્ર પુત્રી પત્ની અથવા આ લોકો જો બાળકો નહીં હોય, કંઈ જ નહીં હોય, સિંગલ હોય, હસબન્ડ વાઈફ, અને જો એ મરી જાય, કોણ મરી જાય, પત્ની મરી જાય, તો બધી પ્રોપર્ટી કોને હાથમાં જવાની, પતિના વારસદારોના હાથમાં જાય. પતિ ઓલરેડી છે તો વાંધો નથી, પણ એક્સિડન્ટમાં બંધેવ ગયા તો શું થવાનું, બાળકો તો છે જ નહીં, બંધેવ જતા રહ્યા, પતિ પર જતી રહી અને પત્ની પર જતી, તો પત્નીની મિલકત છે ઘણી બધી, કાર વસાવેલી છે, ઘર વસાવેલું છે, બધું પત્નીના નામ પર છે, બરાબર. તો હવે કોને વેચણી કરવાની, સેકન્ડ નંબર પર આવે પતિના વારસદારો. સેક્શન નંબર 8ની પણ વાત કરીએ છીએ. જો તમને સવાલ પૂછે કે પતિને વારસાઈ બિનવસિયત પતિ ગુજરી જાય તો શું જવાબ આવશે, તો આટલો જવાબ તમારે લખવાનો રહેશે વેચણીના ક્રમની અંદર, જેની અંદર 4 ભાગ છે, પરિશિષ્ટ 1, પરિશિષ્ટ 2, સગોત્ર અને બિનગોત્ર. ફરી પાછા આપણે આવી જાય સેક્શન નંબર 8ની અંદર પતિના વારસદારો, જે સમૂહ 2ની અંદર આવે છે, એને મિલકત વહેંચણી કરવાની રહે છે. ઓકે, ચાલો, એના અંદર 4 પાર્ટ છે, પરિશિષ્ટ 1, પરિશિષ્ટ 2, સગોત્ર અને બિનગોત્ર, એ તમારે સમજાવવાના છે. તો સૌથી પહેલે લખીએ આપણે પરિશિષ્ટ 1ની અંદર. પરિશિષ્ટ 1ની અંદર મિલકત વહેંચણીનો ક્રમ સેક્શન નંબર 10 લાગે છે. કયો? આ સેક્શન નંબર 10, આ સેક્શન નંબર 11 અને આ સેક્શન નંબર 12. આરામથી સેક્શન બી યાદ રહી જાય. ઓકે, આ સેક્શન નંબર 8ની અંદર આખો ચાર્ટ આપણને આપેલો છે, વારસાના નિયમો આપેલા છે, પણ વહેંચણીનો જે ક્રમ આપેલો છે તે સેક્શન નંબર 10માં, આ સેક્શન નંબર પરિશિષ્ટ 2 11માં, સેક્શન નંબર 12ની અંદર તમારે સગોત્ર અને બિનગોત્રને મિલકત વહેંચણીનો ક્રમ આપેલો છે કે કઈ રીતે મિલકત વેચવાની. ઓકે, ફરી પાછા આપણે જે સેક્શન નહીં યાદ હોય તો લખવાની જરૂર નહીં પડે, પણ આટલું યાદ રાખજો, સમૂહ 2ની અંદર પતિના વારસદારો આવે. હવે વાત કરીએ પરિશિષ્ટ 1, 2, સગોત્ર અને બિનગોત્ર. તો પરિશિષ્ટ 1ની અંદર કુલ ટોટલ કેટલા સભ્યો છે, તો પરિશિષ્ટ 1ની અંદર કુલ ટોટલ 12 સભ્યો છે અને પરિશિષ્ટ 2ની અંદર 9 સભ્યો છે. ચાલો, કયા કયા 12 છે અને કયા કયા 9 છે એ તમારે વિસ્તારથી લખવા પડે. જો પતિનું પૂછાય તો લખી આવજો, પત્નીનું પૂછાય નહીં લખો, ખાલી ચાર્ટ દોરીને આવી જાય ને 12 સભ્યો આવે થોડા ઘણા એ લખીને આવી જાવ, જેટલા યાદ રહે એટલા તો પણ ચાલશે, બરાબર. પણ અહીંયા આપણે પતિની પણ વારસાઈ જોવાની છે, એટલે મેં પૂરેપૂરો ડીપમાં સવાલ સમજાવવાના, તમને યાદ પણ રહી જશે. ચાલો, કોને મિલકત જાય પતિની વારસદારની અંદર, તો પરિશિષ્ટ 1ની અંદર કુલ ટોટલ 12 સભ્યો છે. એમાં પુત્ર, પછી પુત્રી, પછી વિધવા અને કોણ આવે, માતા આવે, બરાબર. આની વાત કરી, વિધવા એટલે કોણ છે, આ એ પતિ હોય એની વિધવાની વાત કરેલી છે, અને નહીં હોય તો પછી અહીંયા આવી જ ગઈ હતી, એ જ હતી પુત્ર, પુત્રી, વિધવા અને માતા, 4 જણા છે, બરાબર. ફરી પાછું આગળ જાય, પુત્રની પણ શું આવે, પુત્ર, પુત્રીને વિધવા આવે, પુત્રીની પણ શું આવે, પુત્રને પુત્રી આવે. પછી અગાડી સ્ટેપ જતા આ જે પુત્ર છે એની પણ શું આવે, પુત્રી, પુત્ર અને વિધવા આવે, એમ કરીને એ લોકોએ આપેલું છે. તો પૂર્વમૂત, પુત્રીનો પુત્ર, એવું બધું નામ આપણને આપેલું છે. આપણે બહુ પડવાની જરૂરત નથી, સીધી આ વાત કરવાની, ચાર્ટ બનાવવાનો, એટલે સાંભળવાળાને ખ્યાલ આવી જાય કે શું કહેવા માંગે છે. ઓકે, તો અહીંયા જો ખાલી એકમાં જ પતી ગયું હતું, 7 જ જણા હતા, પણ અહીંયા એક સ્ટેપ હજુ અગાડી એ લોકો જાય છે ને પુત્રની વારસાઈ પણ કરાવડાવે છે. પુત્ર, પુત્રી, વિધવા અને માતા. અહીંયા કોણ હતી, પતિ હતો, એની જગ્યાએ અહીંયા કોણ આવી જાય, વિધવા, એટલે કે માતા આવી જતી હતી. પણ અહીંયા તમારે વિધવા પકડવાની છે અને અહીંયા માતા પકડવાની છે, એટલું જ ફરક હોય. અહીંયા પતિ હતો, એની જગ્યાએ પત્ની આવી જાય, પણ પત્નીને વિધવા તરીકે ઓળખવામાં આવે, કે પતિ મરી જાય પછી તો કોણ આવે, પત્ની જ આવે ને, એમ. તો વિધવા અને માતા એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હજી એક સ્ટેપ આગળ જવાનું, પુત્રની અંદર પણ શું આવે, પુત્ર, પુત્રી અને વિધવા હોય તો આપવાની, નહીં હોય તો નહીં આપવાનું, એવું. તો આપણે લખી દેવાનું, આ પુત્રની પણ વિધવા હશે, હોય તો એને આપવાની. પછી આ જે પુત્ર છે એની પણ પુત્રી, પુત્રોના વિધવા હશે. એમ ટોટલ કેટલા સભ્યો થયા, 12 સભ્યો થયા. પુત્રી, પુત્ર, પુત્રી, આ બાજુ વિધવા અને માતા, એમ કરીને તમારે ચાર્ટ બનાવવાનું છે. કેટલા જણા છે અહીંયા, ટોટલ 12 જણા છે. એ 12 જણા તમારે લખવાના છે. તો ઉપર 4, પુત્ર, પુત્રી, વિધવા અને માતા. પછી પુત્રમાં જવાનું અને પુત્રીમાં જવાનું, બંનેમાં વિધવા, પુત્ર, પુત્રી, પુત્ર અને પુત્રી લખવાનું છે. છોકરો, છોકરી તમારે દર્શાવવાના છે. પુત્ર, પુત્રી લખો તો છોકરો, છોકરી પણ લખી શકો છો અને વિધવા પણ લખી શકો છો, અથવા પત્ની લખી શકો, પણ વિધવા વર્ડ યુઝ કરો સારો કહેવાય. પછી ફરી પાછો પુત્ર છે, એની પણ વાઈફ હશે, એટલે કે વિધવા હશે, અને એની પણ છોકરો, છોકરી હશે, તો એને પણ મિલકત મળી શકે. એના પછી નથી જતી અગાડી, બરાબર. અહીંયા અટકી જાય છે, તમારી ચોથી પેઢી અહીંયા લાગુ પડી જાય છે. તો ત્યાં સુધી તમારે જવાનું અને મિલકતની વહેંચણી કરવાની, જો હોય તો, બરાબર. દરેક કેવી રીતે સમાન ભાગે હિસ્સો મેળવશે. સમાન ભાગે એટલે દરેકને આ 4 હજાર હોય તો 4 હિસ્સા થાય, આ 3000 હોય તો 3 હિસ્સા થાય, આ 2000 હોય તો 2 હિસ્સા થાય, બરાબર. આ રીતે તમારે વહેંચણીનો ક્રમ હોય તો આપવાનું, નહીં હોય તો નહીં આપવાનું. તો આ રીતે પરિશિષ્ટ 1ની અંદર 12 સભ્યો છે, એ તમારે યાદ રાખવાના છે ટોટલ. ચાલો, હવે આપણે કરીએ પરિશિષ્ટ 2ની અંદર. ચાલો, પરિશિષ્ટ 1માંથી કોઈ બી વ્યક્તિ હાજર ન હોય તો જ પરિશિષ્ટ 2ને મિલકત જાય, બરાબર. પણ આમાંથી એક બી વ્યક્તિ હાજર હોય,
પુત્ર હાજર હોય કાં તો પુત્રી હાજર હોય તો એ લોકો મિલકતનો પ્રોપર્ટીનો હિસ્સો લઈ લેશે પૂરેપૂરી, જે સમાન ક્રમમાં આવતી હોય તે. હવે આ કોઈ હાજર નથી, આમાંથી માતા બી નથી હાજર, વિધવા પણ નથી હાજર, માતા પિતા કોઈ હાજર નથી, તો કોને? તો પિતાના વારસદારોને મિલકત જશે. મમ્મી પણ નથી, પત્ની પણ નથી અને છોકરા પણ નથી, તો કોને મિલકત જાય? તો પિતાના જે વારસદાર છે એને મિલકત જશે, જેની વાત સેક્શન નંબર 11માં કરવામાં આવેલી છે કે પિતાના જે વારસદાર હશે એમને મિલકત પરિશિષ્ટની અંદર આખો ક્રમ આપેલો છે. ટોટલ 9 જેટલા સભ્યો છે, 9 જેટલા સમૂહ છે, એને મિલકત જશે, પણ આપણે પિતાના વારસદાર તરીકે ઓળખવામાં આવે એમ કહી તો ચાલે. સૌથી પહેલાં પ્રોપર્ટી કોને જાય? પપ્પાને જશે, એટલે કે પિતાને જશે. છોકરાના બાપ જે હોય એને જશે, બરાબર. ચાલો, જો છોકરો હાજર ન હોય તો ચાલો પિતાને ગયો. પિતા પછી બીજી મિલકત કોણ? જો પિતા હાજર હોય તો પિતાને બધી મિલકત મળી જાય, બરાબર. એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો, પછી જો પુત્રીની પુત્રીનો પુત્ર અને પુત્રની પુત્રીનો પુત્રી હોય તો એને મિલકત મળે. હવે અહીંયા શું કહેવા માંગે? પુત્રની પુત્રી, છોકરાની છોકરીનો છોકરો અને છોકરાની છોકરીની છોકરી, બરાબર, એને મિલકત મળે. એટલે છોકરો છે એની છોકરી અને એને છોકરો હોય એની છોકરી હોય એને મિલકત મળે. તો ફરી પાછું વર્ડ યુઝ કરું, જોઈ લેજો. છોકરીની છોકરીનો છોકરો, બરાબર, છોકરીની છોકરીનો છોકરી, છોકરી અને છોકરો એમ તરીકે આપેલું છે. તો બીજી મિલકત કોને જાય? ભાઈ અને બહેન. તો ટોટલ 4 સભ્યો છે એને મિલકત જશે. એક તો તમારો છોકરો હોય, એની જો છોકરી હોય, એનો જો છોકરો હોય તો એને, એનો મતલબ કે તમે દાદા થઈ ગયા, બરાબર ને, તમે દાદા થઈ ગયા એમ કહી શક્યો, બરાબર. તો દાદાના જે છોકરો એકદમ પોત્રો હોય એને તમારે આપણને પોત્ર અને પુત્રી એમ કહી શકીએ આપણે. અને ભાઈ બહેન એને પ્રોપર્ટી મળે 4 જણા. જો આમાંથી કોઈ હયાત નહીં હોય તો પછી ટ્રાન્સફર મિલકત ક્યાં જતી રહી? આ બાજુ જતી રહી, ચોથા ઉપર, સોરી ત્રીજા ઉપર જતી રહી. છોકરીની છોકરીનો છોકરો, એટલે આ છોકરી છે તમારી, બરાબર, આની જે પિતા છે એની છોકરી છે, એની છોકરીની છોકરો અને છોકરીની છોકરો, એને તમારી મિલકત આપવાની રહી. તો પુત્રી છે, પુત્રીમાં પાછો કોઈ પુત્રનો પુત્ર, બરાબર, અને પુત્રનો પુત્રી, આને પણ મિલકત જશે. તો આ તમારે વાત કરવાની છે. તો પહેલે પુત્ર આવે, પછી પુત્રી આવે, પછી આ બાજુ બી પુત્ર આવે ને પછી પુત્રી આવે. એટલે પહેલે ક્રમ આપવાનો છે છોકરાને છોકરો, એના છોકરા છોકરી હોય તો આપવાનો, પછી છોકરાની છોકરી હોય એના છોકરા છોકરો હોય તો આપવાનો. પણ મેલને તમારે પહેલે પ્રાયોરિટી આપવાની છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું. અહીંયા પુત્રની પુત્રી હતી અને અહીંયા પુત્રીનો પુત્ર હતો, બરાબર, છોકરીનો છોકરો હતો, એ તમારે ધ્યાનમાં રાખવાનો છે. ચાલો, પછી ભાઈની પુત્રીને પુત્ર, એટલે ભાઈનો છોકરો અને છોકરી ભાઈનો હોય તો એને આપવાનો, જે તમને કાકા એવું બધું કહેતી હોય તે, બરાબર. તો ભાઈનો છોકરો હોય એને અને છોકરી હોય એને આપવાનો, અને બહેનની છોકરી હોય અને છોકરો હોય તો આપવાનો. તો પહેલે ભાઈને પ્રાયોરિટી આપી છે, પછી બહેનને પ્રાયોરિટી આપી. એમાં બી છોકરાને પહેલી પ્રાયોરિટી, પછી છોકરીને પ્રાયોરિટી. તો પહેલે પિતા, પછી આ પુત્રી આવી ગઈ, બીજો, ત્રીજો, પછી ચોથા નંબર પર ભાઈ અને બહેન આવે, એના છોકરા છોકરી, બહેનનો છોકરા છોકરી. પછી 5મા નંબર પર આવે દાદા અને દાદી, બરાબર. દાદા અને દાદી પિતાના પિતામ કહેવાય ને પિતાની માતા એવું કહેવાય, એવું અંદર યુઝ કરેલું છે, બરાબર ને. પિતાનો પપ્પા અને પિતાની માતા એટલે દાદા દાદી થાય, બરાબર, એવું. બીજું છે કાકા કાકી, ભાઈ હાઈ, પિતાના ભાઈને છોકરી બહેન, એવી રીતે કાકાના ફોઈને જશે. સોરી, 5મા નંબર પર દાદા દાદી, 6ઠ્ઠા નંબર પર પરદાદીના ભાભી, પરદાદી જો હોય, બરાબર, તો એને જશે અને ભાભીને જશે, બરાબર. ચાલો, એટલે કે ભાઈની વાઈફ એમ કહી શકીએ. પછી કાકા ફોઈને જશે, બરાબર. પછી 8મા નંબર પર સસરો સસરીને જાય અને 9મા નંબર પર મામાને મામીને મિલકત જાય. તો બહુ કન્ફ્યુઝ કરવાની કંઈ જરૂરત નથી. સિમ્પલ મેં તમને ચાર્ટ બનાવીને આપી દીધું છે કે કોને મિલકત પહેલી જાય. તો પરિશિષ્ટ 1માં જો કોઈ વ્યક્તિ હાજર નહીં હોય તો પરિશિષ્ટ 2ની અંદર જે વ્યક્તિઓ હાજર હશે એમને મિલકત જશે. પહેલે પિતાને જશે, પછી છોકરી છોકરો હોય તો એને જશે, છોકરીની છોકરી છોકરો હોય તો એને જશે, ભાઈ બહેન હોય તો એને જશે. પછી ભાઈની છોકરી છોકરો હશે, નીચેનો ક્રમ એકદમ, બરાબર. ભાઈને નથી તો ભાઈની છોકરી છોકરાને પહેલો ક્રમ આપવાનો, પછી દાદા દાદીને ક્રમ આપવાનો છે, પછી પરદાદીના ભાભીને ક્રમ આપવાનો છે, પછી બી નાની છે તો કાકા થોડા દૂરના સગા થતા જશે. હવે સસરો સસરી, પછી મામા મામી, એવી રીતે તમારી મિલકત વેચાશે પરિશિષ્ટ 2ની અંદર. ઓકે, તો આ પરિશિષ્ટ 2ની અંદર કેટલા સભ્યો છે? 9 જેટલા સભ્યો છે, એની વાત કરવાની છે. એના અંદર પણ સમૂહ છે, 9 સમૂહ કહી શકો અંદર પણ. એના અંદર ઘણા બધા વ્યક્તિઓ આવી જાય છે, તો એ તમારે યાદ રાખવાનું છે. પછી પરિશિષ્ટ 1 અને પરિશિષ્ટ 2ના કોઈ પણ સભ્યો હાજર જ ન હોય તો કોને આપવાનું છે? તો સગોત્રને મિલકત આપવાની છે 3rd ક્રમની અંદર. અને જો સગોત્ર બી હાજર ન હોય તો બિનગોત્રને મિલકત આપવાની રહે છે. સગોત્ર કોને કહેવામાં આવે? રક્ત સંબંધથી એ વ્યક્તિઓ જોડાયેલા હોય અને સગોત્ર તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ શું? તો એનો મતલબ થાય, દાખલા તરીકે મારો ભાઈ છે, એનો છોકરો ને છોકરી, મારા ભાઈનો છોકરો ને છોકરી હોય તો સગોત્ર કહેવાય. પણ મારી બહેન છે, એનો છોકરો છોકરી કહેવાય, એ સગોત્ર નહીં કહેવાય. શું કહેવાશે? બિનગોત્ર. કારણ કે મારા ભાઈની અંદર મારો બ્લડ હશે, બરાબર, અને એના છોકરામાં પણ મારો બ્લડ હશે, એટલે રક્ત સંબંધિત જોડાયેલા હોય, બરાબર, એને કહેવામાં આવશે. જ્યારે મારી બહેનની અંદર કયા હશે? એનો જે હસબન્ડ હશે એનું બ્લડ ગ્રુપ અલગ હશે, એ રક્ત સંબંધિતથી નહીં કહેવાશે, બરાબર.
એમ તો આ વસ્તુ ભિન્ન ગોત્રની અંદર આવે. રક્ત સંબંધ અને શરીર સંબંધથી જે આવેલા હોય તે સગોત્રની અંદર આવી જતા હોય. રક્ત સંબંધથી નહીં હોય પણ સગા સંબંધથી આવતા હોય તેને ભિન્ન ગોત્ર તરીકે ઓળખવામાં આવે. મીન્સ કે મારા ભાઈની જે છોકરો છોકરી હશે તે ભિન્ન સગોત્રની અંદર જતા રહીને, ભિન્ન ગોત્ર એટલે મારી બહેનની છોકરો છોકરી હશે તો એ આની અંદર જતા રહી ભિન્ન ગોત્રની અંદર. એટલે રક્ત સંબંધિતથી જોડાયેલા હોય તો સગોત્રની અંદર આવે, અને રક્ત સંબંધિતથી પિતૃત્વ રક્ત સંબંધથી ન જોડાયેલા હોય તો ભિન્ન ગોત્રની અંદર જાય. ઓકે, તો આટલી વાત તમારે અહીં લખવાની છે. મેં તમને ઉદાહરણ આપી ગયો છે. છોકરાનો દાખલા કે મારો ભાઈ છે એની જે છોકરો છોકરી હોય તે સગોત્ર, કારણ કે એની અંદર બ્લડ કોનું આવવાનું, મારી પિતાના વારસાઈનું બ્લડ જવાનું, મારા ભાઈનું બ્લડ જવાનું. જ્યારે ભિન્ન ગોત્રની અંદર શું થાય તો ભિન્ન ગોત્રની અંદર શું થાય તો મારી બેનનો છોકરો, બરાબર, એની છોકરી હોય તો એના અંદર કોનું બ્લડ હશે, બીજો કોઈ કાસ્ટવાળો હશે, એને સાથે એને લગ્ન કરેલા તો એનું બ્લડ આવવાનું. તો રક્ત સંબંધિત નથી અમે લોકો, બરાબર, તો એ સગોત્ર કહેવાય. એટલે કે અમારા સગોત્રની કહેવાય ને ભિન્ન ગોત્ર કે અમારા ગોત્રમાં લગ્ન નથી થતા તો બ્લડ રિલેશનના કારણે થતા ન હોય, ઘણી જગ્યાએ પણ થતા પણ હોય. તો આ વાત છે પતિના વારસદારોની. ચાલો હવે ફરી પાછા આપણે શાના પર આવી જાય, પત્નીના વારસાઈ પર આવી જાય. કે સૌથી પહેલાં મિલકત સમૂહ 1 ને જાય, પુત્ર પુત્રી પત્ની એના 2 છોકરા છોકરી, એના પુત્રીના છોકરા છોકરીને જતા રહી. જો આ લોકો હાજર નહીં હોય તો સમૂહ 2 ની અંદર 4 વાત કરવાની છે. પરિશિષ્ટ 1 ની અંદર તમારા 12 સભ્યો, પરિશિષ્ટ 2 ની અંદર તમારા 9 સમૂહ અથવા 9 સભ્યો, અને પરિશિષ્ટ સગોત્ર અને ભિન્ન ગોત્રની મિલકત જાય. એની વાત સેક્શન નંબર 12 ની અંદર કરવામાં આવેલી છે કે મિલકત કઈ રીતે વેચવાની. કે ભાઈ આ પરિશિષ્ટ 1 અને પરિશિષ્ટ 2 ના કોઈ પણ સભ્ય હાજર ન હોય તો મિલકત સગોત્રને તમારે આપવી પડશે. અને જો ભિન્ન ગોત્રને ક્યારે મિલકત મળશે, પરિશિષ્ટ 1, પરિશિષ્ટ 2 અને સગોત્ર પણ જો હાજર ન હોય તો મિલકતનો હકદાર કોને મળશે, ભિન્ન ગોત્રને મળશે. ઓકે, તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ ચાર્ટ તમારે દોરવાનો રહે છે. મોસ્ટ ટાઈમ બી સવાલ છે. હવે ચાલો, સમૂહ 1 પણ નથી ને સમૂહ 2 પણ નથી તો પછી મિલકત કોને જાય તો સમૂહ 3 ની અંદર માતા પિતાના વારસદારોને. જે વાઈફ છે એના માતા પિતા હોય, એટલે આમ દેશી ભાષામાં કહે સસરો સસરી, બરાબર, તો માતા પિતાને અથવા તો દત્તક માતા પિતા લીધેલા હોય તો એને, અથવા તો અનોરસ બાળકોને, ભાઈ ભાભી લોકોને, ભાઈ ભાભી તો અહીંયા આવી જ ગયેલી છે ઓટોમેટિક, તો એના માતા પિતાના વારસદારોને જશે. ઓકે, જે બી હશે તે. તો સમૂહ 3 ની અંદર જો સમૂહ 1 અને સમૂહ 2 હાજર ન હોય તો સમૂહ 3 ના માતા પિતાના ભાગના જે વ્યક્તિઓ આવતા હોય એને પ્રોપર્ટી જશે એવું કહેવામાં આવેલું છે, જેની અંદર માતા પિતા, દત્તક માતા પિતા અને અનોરસ બાળકોનો પણ સમાવેશ થાય છે. ક્યારે મિલકત મળે, સમૂહ 1 ને 2 હાજર ન હોય તો. ચાલો, માતા પિતા પણ નથી તો કોને મિલકત આપવાની, તો ચાલો હવે સમૂહ 4 ની અંદર શું આવે, સમૂહ 1, સમૂહ 2 અને સમૂહ 3. એટલે કે સમૂહ 1 ના જે પુત્ર પત્ની અથવા તો પતિ જે છે, પછી પતિના વારસદારો એ પણ ન હોય, માતા પિતાના પોતાના વારસદારો પણ નહીં હોય, તો પિતાના વારસદારોના ભાગે મિલકત જશે. પિતાના વારસદારો એનો મતલબ આજ ફરી પછી વારસાઈ થાય, બરાબર. પિતાના વારસાઈની અંદર આજ ફરી પછી શું થશે, કન્ટિન્યુ થશે. જે પિતા હશે એના વારસદારની અંદર, એટલે કે પિતામાં પછી ભાઈ આવી જાય, બરાબર, આવી ગયું ને, પુત્ર પુત્રી વિધવા, તો પિતાની જે છોકરી છોકરો હોય એમ કરીને આખું ડીપમાં ફરી પાછી વારસાઈ સ્ટાર્ટ થાય પિતાથી. પિતાના અંદર ભાગલા પડે, પછી પિતાના અંદર ભાગલામાં આ રીતે આખું પરિશિષ્ટ બનશે. પરિશિષ્ટ 1, પરિશિષ્ટ 2, સગોત્ર, ભિન્ન ગોત્ર. આ તો આપણું હતું, પતિનું હતું, બરાબર. પછી પિતાનો થયું, પિતામાં પણ કોઈને કોઈ તો નીકળી જવાનો છે, બરાબર, સગોત્ર ભિન્ન ગોત્રમાં થઈ અથવા તો પરિશિષ્ટ 1, 2 માંથી કોઈને કોઈ તો રહેશે જ. ચાલો, તો પિતાના વારસદારો એટલે કે સમૂહ 2 મુજબ જે આપણે વારસાઈ કરી કે પરિશિષ્ટ 1 માં પિતામાં છોકરો કોણ, એટલે કે ભાઈ, તમારો ભાઈ, પછી છોકરી હોય તો બેન, વિધવા એટલે એની મમ્મી, પછી માતા હોય તો દાદી. આ રીતે આખી કોન્સેપ્ટ તમારો જશે આગળ. તો પિતાના વારસદારો સમૂહ 2 ના ભાગે મિલકત વેચાશે, જે અહીંયા અમે વાત કરી ગયો છે એટલે ફરી પાછી કરતો નથી. હવે વાત કરીએ સમૂહ 5 ની અંદર, કે જ્યારે સમૂહ 1, સમૂહ 2, સમૂહ 3 અને સમૂહ 4માં કોઈ સભ્ય હાજર ન હોય તો સમૂહ 5 ની અંદર માતાના વારસદારોને મિલકત જાય. એટલે કે આ જે છોકરી છે એની માતા જે હશે, હવે એના વારસદારો એટલે ફરી પાછું પ્લોટ પડશે, પુત્ર પુત્રી એટલે કે ભાઈ, ફરી પાછું એની છોકરી એટલે અને પતિ, એમ કરીને આખી વારસાઈ. એટલે આ જે આખી વારસાઈ છે એ ફરી પાછી શું થાય, રિપીટ થશે, બરાબર. એટલે આ જ વારસાઈ, આ 2 વસ્તુ જ છે તે વારંવાર શું થાય છે, રિપીટ થાય. એટલે પરિશિષ્ટ 1 આ રીતે સમૂહ 1 અને સમૂહ 2 ની અંદર તમારી મિલકત મોસ્ટલી વેચાઈ જતી હોય. આનું તો કંઈ કામ જ નથી હોતું. ઓકે, તો ધ્યાનમાં રાખજો. સમૂહ 1 એમાં પતિ, પુત્ર આવે, પુત્રી આવે. સમૂહ 2 ની અંદર તમારા પતિના વારસદારો આવે. સમૂહ 3 ની અંદર માતા પિતાના વારસદારો આવે. સમૂહ 4 ની અંદર પિતાના વારસદારો આવે અને સમૂહ 5 ની અંદર માતાના વારસદારો આવે. એટલે સમૂહ 4 અને સમૂહ 5 તો આ કન્ટિન્યુ થઈ ગયું, બરાબર. સમૂહ પરિશિષ્ટ જે તમારું સમૂહ 2 આવ્યું તે જ અહીંયા લાગુ પડવાનું, અને આખી વારસાઈ છે તે ફરી પાછી અહીંયા
કન્ટિન્યુઅસ માતાના નામે થઈ જાય. જે તમારા નામે થવાની હતી, જે લેડીઝના નામે થવાની એની જે મમ્મી હતી એના નામે થઈ જાય. અને જે પિતા હતા તે સેમ એના પતિના નામે જે થયેલી હતી તે રીતે પિતાના નામે થવાની છે આખી વારસાઈ કન્ટિન્યુ. તો આ જે છે તે વહેંચણીનો ક્રમ સેક્શન નંબર 15ની અંદર આપેલો છે. એની અંદર સમૂહ 1, સમૂહ 2, સમૂહ 3, સમૂહ 4 અને સમૂહ 5 આપેલા છે. અને હવે વાત કરીએ આપણે અપવાદની. તો અપવાદની વાત આપણે પછાડીથી કરવાની છે. અપવાદમાં શું કીધું 15(1) અને 15(2) કે માતા પિતા તરફથી મિલકત મળેલી હોય, જો તમને આપેલી હોય તો એને જ ફરી પાછી મિલકત આપી દેવાની. આ સમૂહમાં વેચાશે નહીં. એની શરતો આપેલી છે, શરતો પછી જોઈએ. પછી પતિ અને સસરા તરફથી તમને કંઈ લગ્નમાં મિલકત મળેલી હોય, હાર કે સોનું ચાંદી બધું આવે, બરાબર, ને પતિ પત્ની, તો પછી વેચાય કે નહીં વેચાય? તો નહીં વેચાય એમ કહે છે. સમૂહ 1, 2, 3ના ભાગે નહીં જાય, એ પતિના સસરાને જ જતી રહેતી હોય, જે આપતો હોય તેને. પણ એની શરતો આપણને આપેલી છે, એ શરતોનું પાલન થાય તો જ, નહીં તો પછી આ ક્રમ મુજબ વેચણી થાય. તો યાદ રાખજો સેક્શન નંબર 15 સમૂહ 1, 2, 3, 4, 5 જેની અંદર મેં વાત કરી કે અહીંયા 7 સભ્યો, અહીંયા તમારા 12 સભ્યો, અહીંયા 9 સભ્યો, સગોત્ર બિનગોત્ર, માતા પિતા, બરાબર, અનવરસ બાળકો, પિતાના વારસો અને માતાના વારસદારો આપેલા છે. હવે આપણે વાત કરીએ સેક્શન નંબર 16 કલમ નંબર 16ની અંદર મિલકત વહેંચણીનો ક્રમ આપણને આપવામાં આવેલો છે. તે વિસ્તારથી તમારે લખવાનો છે. જે મેં આખી વાત કરી ગયો છે, ફરી પાછી તમારે રિપીટ કરવાની છે. સેક્શન નંબર 1 સેક્શન નંબર 16ની અંદર મુદ્દા નંબર 1 એમાં લખવાનું સમૂહ 1. સૌથી પહેલે જ્યારે બિનવસિયત સ્ત્રી ગુજરી જાય તો પહેલો જે ક્રમ છે મિલકત કોને મળશે? તો મિલકત મળશે પુત્ર, પુત્રી અને પતિ, એના વારસદારોને મિલકત મળે. અથવા તો છોકરાનો છોકરી છોકરો હોય, છોકરીનો છોકરો છોકરો હોય, છોકરો છોકરી હોય, પુત્ર પુત્રી હોય તો એને મિલકત મળે. કુલ ટોટલ 7 સભ્યો છે, એને મિલકત ફાળે જશે. હવે જે હાજર હોય, દાખલા તરીકે હસબન્ડ ને વાઈફ જ હોય તો આ લોકો તો નીકળી જ જવાના, પુત્ર પુત્રી નીકળી જ જવાના, બધી મિલકત કોની? પતિની. પણ છોકરોને પતિ હોય તો પછી છોકરાને બી મળે અને પતિને પણ મળે. ઓકે, તો એની પણ વાત છે. તો સમૂહ 1ને ફાળે જશે, જેમાં કુલ 7 સભ્યો છે. નામ સહિત તમારે લખવાનું. કોણ નામ સહિત? પુત્ર, એના છોકરો છોકરી, પુત્રી, એના છોકરો છોકરી અને પતિ, એમ કરીને 7 સભ્યો છે. એ બધાને સરખે હિસ્સે તમારી મિલકત વહેંચાશે, એ તમારે લખવાનું. પણ મેં તમને કહ્યું કે પુત્ર હાજર હોય ત્યારે 2 નહીં આવે, ને પુત્રી હાજર હોય ત્યારે 2 નહીં આવે. આ મળી ગઈ હોય તો આ બંને 1, 2, 3 ને 4, બરાબર, આ રીતે કન્ટિન્યુ થઈ જાય. તો બધાને સરખે હિસ્સે વેચાશે. પુત્ર પુત્રી હોય તો પતિને ભાગે, પુત્ર પુત્રી ના હોય તો પતિને ભાગે પૂરેપૂરી પ્રોપર્ટી જતી રહેતી હોય છે. ચાલો, આ સમૂહ 1ની વાત કરીએ આપણે. સમૂહ 2. સમૂહ 2ને ક્યારે મિલકત જાય? ચાલો, જ્યારે સમૂહ 1નો કોઈ પણ સભ્ય એટલે કે પતિ, પછી પુત્ર, એના છોકરો છોકરી, પુત્રી, એને છોકરો છોકરી હાજર ન હોય, એટલે કે 7 સભ્યો હાજર ન હોય તો તમામ મિલકત સમૂહ 2માં જશે. સમૂહ 2ની અંદર બી ક્રમ આપેલો છે, 4 જેટલા ભાગ છે. તો સૌથી પહેલે કોને જશે? પતિના વારસદારોને મિલકત જશે. પતિના વારસદારોમાં પરિશિષ્ટ 1 આપેલું છે. પરિશિષ્ટ 1ને મિલકત જાય. પરિશિષ્ટ 1ની અંદર કેટલા સભ્યો છે? તો પરિશિષ્ટ 1ની અંદર 12 સભ્યો છે, જેમાં પુત્ર, પુત્રી, વિધવા અને માતા, પુત્રનો છોકરો છોકરી વિધવા, પુત્રીનો છોકરો છોકરી વિધવા અને પૂર્વમૂત પુત્રીનો છોકરો છોકરીને વિધવા હોય તો એને કુલ ટોટલ 12 સભ્યોને શું થશે? મિલકતની વહેંચણી થશે. જો આ 12 સભ્યો ન હોય તો પરિશિષ્ટ 2ના જે 9 સમૂહ છે એને મિલકતનો વહેંચણી થશે. એની અંદર કોણ આવે? પિતા, છોકરાની છોકરીનો છોકરો, છોકરાની છોકરીની છોકરી, એ રીતે. પછી બીજું કોણ છે? તો તમારું ભાઈ, એના છોકરો છોકરી. અહીંયા ભાઈ બહેન આવી જ ગયા છે, આટલા સાઈડ પર લખેલા છે ભાઈને બેન. પછી ભાઈ બહેનની છોકરી છોકરો, બરાબર, એમાં મેલને ઉપર રાખવાનો, ફિમેલને પછી રાખવાની. દાદા દાદી, પછી પરદાદીને ભાભી, બરાબર, કાકા કાકી, પછી સસરો સસરી અને માતા મામા મામીને મિલકત જશે. આ લોકોને પરિશિષ્ટ 9 જે સભ્યો છે, બરાબર, એને મિલકત જાય. જો પરિશિષ્ટ 1 અને પરિશિષ્ટ 2 પણ હાજર ન હોય તો સગોત્રને મિલકત જશે. સગોત્ર એટલે મેં તમને કહી ગયો કે રક્ત સંબંધિત જોડાયેલા હોય તેવા વ્યક્તિઓ, દત્તક સંબંધિત અથવા તો રક્ત સંબંધિત જોડાયેલા હોય એ લોકોને. અને જો સગોત્ર પણ હાજર ન હોય, એટલે કે પરિશિષ્ટ 1, પરિશિષ્ટ 2, એટલે કે 12 સભ્યો, 9 સભ્યો અને સગોત્ર પણ હાજર નહીં હોય તો ભિન્ન ગોત્રને મિલકત જશે. એટલે કે જે ભિન્ન ગોત્ર મેં તમને વાત કરી ગયો, મમ્મીનામાં આવેલા હોય તેવા સગા, બેનના છોકરા છોકરીમાં જોડાયેલા હોય, એ રક્ત સંબંધિત હોતા નથી. ચાલો, તો પરિશિષ્ટ 1 સાથે વારસો લેશે. પરિશિષ્ટ 2માં 9 સભ્યો સરખે હિસ્સે મળશે. ચાલો, અહીંયા તમામ સભ્યો ભાગ લેશે, જે હાજર હશે તે સમાન હિસ્સે. જ્યારે અહીંયા પણ તમારું શું હશે? સરખો હિસ્સો જે હાજર હોય તે પ્રમાણે શું કરશે? તો તે પ્રમાણે લોકોને મિલકત મળશે. પછી જો નહીં હોય તો સગોત્રને ભિન્ન ગોત્રોને મિલકત મળે, તો પતિના વારસદારોને મિલકત મળે. એ સમૂહ 2ની અંદર આવે. હવે વાત આવે સમૂહ 3. સમૂહ 3. સમૂહ 3માં કોણ આવે? તો માતા પિતાના વારસદારોને મિલકત મળે. જ્યારે સમૂહ 1 અને સમૂહ 2 એટલે કે આ જે સભ્યો છે, આ સભ્યો અને આ સભ્યો પૂરેપૂરા
જે હાજર ન હોય તેવા સંજોગોની અંદર માતા પિતાના જે સગા હોય અથવા માતા પિતાને પ્રોપર્ટી મળે અથવા તો અનોરસ બાળકો જે હોય એને પ્રોપર્ટી મળે, બરાબર. ક્યારે? પણ જે સમૂહ 1 અને સમૂહ 2 હાજર હોવો જોઈએ નહીં. એટલે કે આજે 7 સભ્યો, 9 સભ્યો અને 12 સભ્યો હાજર હોવા જોઈએ નહીં. સગોત્ર બિનગોત્ર પણ હાજર હોવા જોઈએ નહીં. તો અમે લખશે તો તમારે સમજાવવાનું છે, બરાબર, લખવાનું છે આ બધું કે આ હાજર ન હોવા જોઈએ આટલા સભ્યો. મેં અહીંયા નથી લખતો, તમારે સમજાવવાનું છે, કારણ કે સમૂહ 1માં આટલા સભ્યો આવે, બરાબર. કેટલા સભ્યો આવે સમૂહ 1ની અંદર? તો સમૂહ 1ની અંદર તમારા 7 સભ્યો આવે. સમૂહ 2ની અંદર બી પાછા 12 સભ્યો અને 9 સભ્યો આવે. એની વાત તમારે કરવાની, બરાબર. લખી દેવાનું એક બે નામ. ચાલો, તો સમૂહ 3માં જે માતા પિતા છે તેમને મિલકત જાય અથવા તો અનોરસ બાળકને મિલકત જાય. હવે વાત કરીએ સમૂહ 4ની. સમૂહ 4ની અંદર શું છે કે સમૂહ 1, સમૂહ 2, સમૂહ 3ના કોઈ જ વારસદારો હાજર ન હોય. એનો મતલબ એવું છે કે સમૂહ 1ની અંદર 7 સભ્યો, સમૂહ 2ની અંદર 12 અને સમૂહ 2 પરિશિષ્ટ 2ની અંદર 9 સગોત્ર બિનગોત્ર હાજર ન હોય, માતા પિતાના એ લોકો પણ હાજર ન હોય. તો એવા સંજોગોની અંદર તમારા પિતાના વારસદારોનો પ્રોપર્ટી, પિતાના વારસદાર એટલે સેક્શન નંબર તમારી 9, 10, 11 ને 12 મુજબ જે વહેંચણીનો ક્રમ આપણને આપવામાં આવેલો છે તે મુજબ મિલકતની વહેંચણી કરવાની છે. તો ધ્યાનમાં રાખજો. ફરી પાછું આ જ રિપીટ થાય છે. સેક્શન નંબર 9, 10, 11 ને 12 એ તમારે અહીં લખવાની કે સમૂહ 4ના ભાગે મિલકતની વહેંચણીના ક્રમ મુજબ વહેંચણીનો ક્રમ ગોઠવાશે. એટલે કે પહેલાં 9 સભ્યો, પહેલાં 12 સભ્યો, પછી 9 સભ્યો સગોત્ર અને બિનગોત્રને મિલકત જશે. એવું તમે અહીંયા લખી શકો છો. હવે વાત કરીએ સમૂહ 5. સમૂહ 5ની અંદર શું આવશે? તો જો સમૂહ 1, સમૂહ 2, સમૂહ 3 અને સમૂહ 4 આ કોઈ સભ્યો હાજર નહીં હોય. એટલે કે તમારા સમૂહ 1ની અંદર પુત્ર પિતા એ લોકો હાજર નહીં હોય, પતિના વારસદારો સમૂહ 2ની અંદર હાજર ન હોય, માતા પિતાના વારસદારો સમૂહ 3ની અંદર હાજર ન હોય, સમૂહ 4ની અંદર પિતાના વારસદારો હાજર ન હોય, તો સમૂહ 5 મુજબ માતાના જે વારસદારો હોય એની વહેંચણીના ક્રમ મુજબ જશે. એનો મતલબ શું છે કે માતાના જે છોકરો હશે, છોકરી હશે, એનો હસબન્ડ હશે, એની છોકરી છોકરો હશે, એને મિલકત એટલે કે પરિશિષ્ટ 1, સમૂહ 1, પછી સમૂહ 2, પછી સમૂહ 3, સમૂહ 4, સમૂહ 5 અને મુજબ ફરી પાછી મિલકત કન્ટિન્યુ થશે. તો સમૂહ 5 ક્યારે આવશે? જો સમૂહ 1, 2, 3, 4, 5 1 થી 4 હાજર ન હોય એવા સંજોગોની અંદર સમૂહ 5ને મિલકત વહેંચાશે. તો આ હતો આપણો વહેંચણીનો ક્રમ કે જે મુજબ જો કોઈ બિનવસિયત સ્ત્રી ગુજરી જાય તો એને પ્રોપર્ટી આવી જાય. અને સાથે સાથે પતિની પણ આપણે વાત કરી ગયા કે પતિના વારસદારોને કઈ રીતે વહેંચણી કરવાની. ઓકે, તો એ પણ આપણે આખું તમારે આટલો જવાબ લખવાનો આવે. આ નહીં આવે, સમૂહ 1, 3, 4, 5 નહીં આવે. આ તો બધું આવી જાય છે. હવે આપણે વાત કરીએ અપવાદોની. અપવાદોની અંદર 2 અપવાદો આપણે ધ્યાનમાં રાખવાના છે. સેક્શન નંબર 15 સબસેક્શન 2 એની અંદર કીધેલું છે કે માતા પિતા તરફથી મળેલી મિલકત. હવે લગ્ન કરે ત્યારે માતા પિતા પણ તમને મિલકત આપે, પ્રોપર્ટી, દહેજની જેમ સોનું ચાંદી ચડાવતા હોય માતા તરફથી છોકરીને, બરાબર. તો ત્યાંની વાત કરેલી છે કે માતા પિતા તરફથી ચોક્કસ મિલકત મળી હોય તો સમૂહમાં વેચાશે નહીં. સમૂહ 1, 2, 3, 4માં કંઈ વેચાશે નહીં. બધી મિલકત કોને મળશે? માતાને અથવા તો પિતાના ભાગે જતી રહી. સમૂહ 3 મુજબ છે, સમૂહ 3માં જતી રહી, માતા પિતાને જતી રહેતી હોય. અથવા તો ત્યારે પણ શરતો આપેલી છે કે બિનવસિયત અવસાન પામે, વસિયત નહીં કરેલી હોય. બીજું, પુત્ર પુત્રી અને તેના છોકરા છોકરી હાજર હોવા જોઈએ નહીં. એટલે કે આ જે છે તે હાજર હોવા જોઈએ નહીં. જો હાજર હોય તો પછી આ શરત લાગુ નહીં પડે. બીજું, માતા પિતા તરફથી મિલકત મળેલી. દાખલા તરીકે ભાઈ કાર આપે તમને, બરાબર, સોનું ચાંદી ચડાવે માતા પિતા, તો એ પ્રોપર્ટી જો આ મળી જાય તો કોની? પતિ નથી લેતો, પતિની નહીં કહેવાય. એ સોનું ચાંદી કોનું કહેવાશે? માતા પિતાનું કહેવાશે. ઓકે, તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો, તો માતા પિતા તરફથી કંઈ મિલકત મળેલી હોય તો બધી ફરી પાછી એમને મળી જતી હોય સેક્શન નંબર 15(2) મુજબ. એને પણ ક્યારે? મેં તમને કીધું પુત્ર પુત્રીને એવું બધું હોવું જોઈએ નહીં અને મિલકત એમને આપેલી હોવી જોઈએ. તો ચાલો, હવે સેમ એ જ વાત કરેલી છે કે પતિ અને સસરા તરફથી મિલકત મળેલી હોય. તો ઘણી વખત તમે લગ્ન કરો તો પતિ અથવા સસરો તમને હારને એવું બધું ચડાવે, પૈસાને એવું બધું ચડાવે, કોઈ ગિફ્ટ વસ્તુ ચડાવે મોટી મોટી સોના ચાંદીની, એવું હોય તો એવા સંજોગોની જ્યારે પતિ સસરા તરફથી મિલકત મળેલી હોય તો સમૂહમાં વેચાશે નહીં પ્રોપર્ટી, બરાબર, એમાં નહીં વેચાય, બરાબર. તો કોને વેચાય? એ જ પતિ અથવા સસરાને મિલકત મળી જતી હોય. સસરાએ આપેલી તો સસરાનો હક લાગે ને પતિએ આપેલી તો પતિનો હક લાગે. એટલું તમારે ધ્યાનમાં રાખવાનું. શરતો તો બિનવસિયત અવસાન પામેલી હોવી જોઈએ, વસિયત નહીં કરેલી હોવી જોઈએ. બીજું, છોકરો છોકરી હોવા જોઈએ નહીં. છોકરો છોકરી નહીં હોવા જોઈએ, પાછા નવી છોકરા છોકરી નહીં હોવા જોઈએ. તો એ હયાત હોય તો નહીં મળે. બીજું, પતિ સસરા તરફથી મિલકત મળેલી હોવી જોઈએ. દાખલા તરીકે છોકરાના ઘેરવાળાએ તમને હારને એવું બધું ચડાવ્યો તો એ પ્રોપર્ટી કોની કહેવાય? છોકરાવાળાની કહેવાય. પછી આખા ગામને નહીં વેચાય આ રીતે,
સોનું ચાંદી હાર બધું વેચો તો બરાબર, નહીં વેચાય. કોને કે પતિનો હક અને પત્નીનો તમારા સસરાનો હક કેવા છે તેવી રીતે જેમ માતા પિતાએ તમને કંઈ આપેલું હોય. તો હવે દાખલા તરીકે એક સવાલ તમને પૂછું, બરાબર, રિલેટેડ છે કે પતિ તમને કંઈ ગિફ્ટ આપી દે, કાર બાર, બરાબર ને, તો અને પતિ ઓફ થઈ જાય તો એ મિલકત કોની? એ મિલકત પૂરેપૂરી પત્નીની કહેવાશે. કેમ? સસરાનો એમાં કોઈ હક નથી, કારણ કે સસરાએ મિલકત આપેલી નથી. તો આ બધું પણ અંદર આવતું હોય. તો તમે કઈ વસ્તુ લીધેલી હોય, બરાબર, તે વસ્તુ કોને વેચાશે? તો આ રીતે આખી વેચાશે. બધી જે બી હશે તે પ્રોપર્ટી, કુલ જમીન બમીન જે બી હોય તે. તો પત્નીની જે લેડીઝની વારસાઈ આ રીતે આખી થતી હોય એની પાસે જે પ્રોપર્ટી હોય. તો આ બે અપવાદ પણ તમારે ધ્યાનમાં રાખવાના છે. સેક્શન નંબર 15(2) અને 15(2). પછી પેલા હાર ચડાવેલો હોય ને માંગવા દોડી પડે, બરાબર ને, પિતા મીન્સ કે સસરાની પણ પેલા પત્નીના છોકરીના મા બાપે હાર ચડાવેલો હોય ને પછી પેલા સસરા સસરી દાવો કરે કે નહીં, આ હાર તો અમારું છે, મિલકત તમારું, એ લોકોને નહીં મળે. બરાબર, આ નિયમ મુજબ ના નિયમ મુજબ તો એ આપેલા છે, તો ધ્યાનમાં રાખજો. ચાલો એક ઉદાહરણ આપણે જોઈ લઈએ છીએ. ઉદાહરણમાં એવું કીધેલું છે કે એક સ્ત્રી, એક પુત્ર અને એક પુત્રી અને ભાઈ બહેન મૂકીને અવસાન પામે છે તો મિલકત કોને મળે? શું કીધું છે? એક સ્ત્રી, એક પુત્ર, એક પુત્રી, ભાઈ બહેન અને મૂકીને અવસાન પામી જાય છે તો મિલકત કોને મળે? ચલો, ભાઈ બહેન બી છે ને પુત્ર અને પુત્રી બી છે, તો મિલકત કોને મળે? પતિને તો મળવાની નથી. ચાલો, છૂટાછેડા થઈ ગયા પતિ hatte તો શું કરવાનું? અથવા તો પતિ નથી તો શું કરવાનું? તો મિલકત કોને મળે? ભાઈ બહેન બી છે, એક છોકરો અને છોકરી બી છે, બરાબર, તો મિલકત કોને મળશે? તો અહીંયા કીધેલું છે કે પરિશિષ્ટ આપણી જે વહેંચણી છે એમાં સમૂહ 1ની અંદર કોણ હાજર છે? પુત્ર અને પુત્રી હાજર છે. અને ભાઈ બહેન જે છે તે આની અંદર આવે, સમૂહ 2ની અંદર. જે અહીંયા સમૂહ 2ની અંદર ભાઈ બહેન આવે તો પ્રોપર્ટી કોને મળવી છે? પ્રોપર્ટી મળે સમૂહ 1ને, કારણ કે સમૂહ 2 ઓટોમેટિક શું થઈ જાય? બાકાત થઈ જાય. તો ભાઈને અડધી અને છોકરીને અડધી મિલકત મળે. મીન્સ કે કોઈ લેડીઝ છે, એનો પતિ નથી અથવા તો તલાક થઈ ગયા છે, એવી જે ફિમેલ છે એની પોતાની જે પ્રોપર્ટી છે એ કોને મળશે? એના છોકરાને છોકરીને જ મળશે, બીજા કોઈને નહીં જાય, બરાબર. પણ જો સસરાએ કે એ લોકોએ એને પ્રોપર્ટી લઈને આપેલી હશે, પતિએ કે સસરાએ, તો એને જશે, પછી સસરા માંગશે તો આપવું પડશે, બરાબર. તો એ ધ્યાનમાં રાખવાનું છે. તો આ રીતે પ્રોપર્ટી મળે તો એક સમૂહ ઓટોમેટિક બીજા સમૂહને બાકાત કરી દે છે, જે આપણે અહીંયા ઉદાહરણ દ્વારા સમય જતો. પરીક્ષાની અંદર પૂછાય તો તમારે એને લખવાનું છે. અને છેલ્લે સમાપન લખવાનું છે કે જ્યારે કોઈ પણ સ્ત્રી બિનવસિયત રીતે ગુજરી જાય તેની મિલકત આ રીતે 5 સમૂહની અંદર વહેંચવામાં આવે છે. પણ જો વસિયત કરેલી હોય તો વસિયતમાં જેનું નામ લખેલું હોય તેને મિલકતની વહેંચણી કરવી પડે. અને પતિની પણ આપણે અહીંયા વાત કરી ગયા છે. તો 2 સવાલ આ એક જ સવાલની અંદર મેં કરાવેલા છે, તો ધ્યાનમાં રાખજો. અને પણ બનાવી લેજો આ રીતે. અને આ પત્નીનો તો તમારો એકદમ ક્લિયર થઈ જાય તો આરામથી એક સવાલ એક્ઝામની અંદર તમારો લખાઈ જવાનો છે. બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.